ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, પહેલો સગો તે પાડોશી. પણ પાડોશી પોતે જ જીવનો દુશ્મન બની જાય તો માણસ બીજે જાય ક્યાં? ઘર હોય ત્યાં વાસણ ખખડે, પાડોશીઓમાં ક્યારેક બોલવાનું થાય, નાની મોટી માથાકૂટ થાય, એ ખૂબ સામાન્ય વાત છે. પણ એ માથાકૂટમાં જો બબાલ થાય, વાતમાંથી વિવાદ થાય અને કોઈનું મોત થઈ જાય, ત્યાં પછી માનવની સાથે સાથે માનવતા પણ મરી પરવારે છે. ચાંદલોડિયા વિસ્તારમાં એવું જ કંઈક થયું. એક યુવકને તેના પાડોશીએ જૂના તકરારની અદાવતમાં સમાધાન માટે બોલાવી મોતને ઘાટ ઉતારીને લાશને ખેતરમાં દાટી દીધી. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડનગર વિભાગ 2માં રહેતા 38 વર્ષીય યુવકને પાડોશીને જૂના તકરારની અદાવતમાં સમાધાન માટે ચાંદલોડિયા અંડરબ્રિજ પાસે આવેલા ખેતરમાં લઈ જઈને લીમડાના ઝાડ સાથે બાંધીને મારીને મોતને ઘાટ ઉતારીને લાશને ખેતરમાં દાટી દીધી. અને બીજી તરફ યુવકની પત્નીએ તેના લાપતા થવા અંગે સોલા પોલીસને જાણ કરવાની સાથે પાડોશીઓ પર શંકા વ્યક્ત કરી હતી, જેથી શંકાને આધારે પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે 9 દિવસ બાદ ખેતરમાં ખાડો ખોદીને દફનાવેલી લાશને કાઢી હતી. આ અંગે પોલીસે એક મહિલા સહિત 6 લોકો વિરુદ્ધ હત્યા, અપહરણ અને કાવતરું ઘડવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આખી ઘટના વિશે સોલા પોલીસ સ્ટેશન ખાતે આજે એસીપી જેડી બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવ્યો. ગઈ 19 તારીખે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક જાણવા જોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવા જોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે. પત્ની દ્વારા જાણવા જોગ આપતા અને પત્નીને વિગતવારની શાંતિપૂર્વક પૂછતા તેમને કહેવામાં એવું આવે છે કે મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને શકવેમ હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાવી વિગતવારની પૂછપરછ કરી. એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા, એટલે બધાને કોર્ડન કરી અને આખી ઘટનાક્રમનું જોવા જઈએ તો ત્યાં આગળ એક સેદડી માતાનું મંદિર છે, ત્યાં ભેગા થઈ અને આ કામના મરણ જનારને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ, એમની વાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી, દોરડાથી બાંધી અને ધારિયાથી પ્લસ ધોકાથી અને ગળદાપટ્ટુનો માર મારતા તેઓ મરણ ગયેલ. અને મરણ જનાર બાદ જે વ્યક્તિનું મરણ થયેલું છે ત્યાં જ એ જ જગ્યાને જ પ્લોટમાં તેમનો ખાડો ગોદી અને મીઠું નાખી અને ત્યાં દાટી દેવામાં આવેલા. પણ સોલા પોલીસની એકદમ જ એક્ટિવનેસ, એકદમ હરકત અને એકદમ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ. આ કામમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ, ઋષભભાઈ, સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મેન મહાવીરભાઈના પત્નીને પણ અમે અટક કરેલા છે અને હાલ વિગતવારની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે. કારણ તો એવું છે કે એમના હાલની જે પોલીસની તપાસમાં જે બહાર આવ્યું છે એ કારણ એવું છે કે એમને અંદર તકરારો ચાલતી હતી. ભૂતકાળમાં પણ આ બંને એકબીજાના સામસામે ગુના અરજીઓ દાખલ થયેલી છે અને એ જ હોઈ શકે એવું અમે માનીએ છીએ. પણ છતાં પણ તમામ પાસાનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. તમામ પહેલુંની પોલીસ આ બાબતે તમામ દિશામાં તપાસ કરી અને સત્યની દિશામાં આગળ વધી રહી છે. મહાવીર અને અતુલ એ એકબીજાને ઓળખતા હતા અને મહાવીર અને અતુલને કહેવું હતું કે આ રીતે મારે વારંવાર આમના તરફથી બહુ જ હેરાનગતિ ને એવું થાય છે, એટલે અતુલભાઈએ એમને બોલાયેલો મંદિર સદડી માતાના મંદિર આગળ અને ત્યાંથી એને લઈ અને અહીં આવેલા અને આ બધા ભેગા થઈ અને એને માર મારી અને મરણ જતા આ પ્રકારની તે જ પ્લોટમાં એમને ખાડો ગોદીને દાટી દેવામાં આવ્યો. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આ કામના મરણ જનાર મરણ ગયા પછી તે લોકોએ બજારમાં જઈ અને મીઠું ખરીદીને ખાડો ખોદીને ત્યાં જ એમને દાટી દેવામાં આવ્યા છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આ ગુમસુદાની જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે સોલા પોલીસ એકદમ હરકતમાં આવી. આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડન કર્યા, પોલીસની નજરમાં લાવી દીધા અને યુક્તિ પ્રયુક્તિ પૂછતા આખો ઘટનાક્રમ આવો બધો સૌ પહેલા એને
મંદિરે બોલાવ્યો, મંદિરથી એને સાથે લઈ ગયા પછી અતુલભાઈનું જે વાડી છે, ફાર્મ છે, કે જે એમનો પ્લોટ છે, ત્યાં આગળ એમને માર મારવા આવે અને મરણ જતા એને દાટી દેવામાં આવે. ગંગારામ છે એ આ અતુલભાઈની જે જગ્યા છે, પ્લોટ છે, એની બાજુમાં ઝૂંપડું બાંધીને રહે છે. એ કચરો વેણીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ જ્યારે બી અતુલ ત્યાં હોય તે દરમિયાન નાનું મોટું કામ આ ગંગારામ કરતા હતા, ગંગારામ, અને એને મદદરૂપ થતા હતા. એના ફળસ્વરૂપ અતુલભાઈ એને બોલાયેલો છે. જાણવા એવું મળ્યું છે કે તે પોતાના વતનમાં જતા રહેલા છે અને વતનમાં પણ અમારી એની કોલ ડિટેલના આધારે અમે એને તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એ ટીમો રવાના થશે અને જલ્દીમાં જલ્દી એમને હસ્તગત કરવાના સોલા પોલીસ સ્ટેશનના પ્રયત્ન છે. સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશનને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે પીઆઈ ખુદે, ડિસ્ટાફ પોતે એકદમ જ હરકતમાં આવી અને શોર્ટ ટાઈમમાં જ આ ગુનાનું ડિટેક્શન કરેલું છે. એ માટે સોલા પોલીસ સ્ટેશનને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. હાલ તો તપાસમાં એવું જ છે કે ભાઈ અતિશય વારંવાર ઝઘડા થતા હોય અને એનું કાયમી નિકાલ કરવા માટેના જ આ એક બનાવ બનવા પામેલ છે. આરોપીઓનું બેકગ્રાઉન્ડ જે છે, આ કામના મેઇન આરોપી છે કે જે આ કામના શાહભાઈ છે, એ પોતે સગડી રિપેરિંગ કરે છે. અતુલભાઈ પોતે છે પોતાનું ફાર્મ હાઉસ છે ત્યાં રહી નાનો મોટો ધંધો કરે છે. અન્ય આરોપીમાં એક ડ્રાઇવિંગ કરે છે જે ઠાકોરભાઈ છે અને વૃષભ છે તે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.